નમસ્કાર મિત્રો, રાજેશ વોરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું। આજે આપણે ખાસ અગત્યનો ખેતી અને ખેતી બાબતની જ્યારે ચર્ચા હોય ત્યારે મગફળી અને મગફળીના બેલ્ટની અંદર અત્યારે કેવો ઉપયોગ કરવાથી વધુ ઉત્પાદન આવે, સાથે સાથે વજનદાર મગફળી કઈ રીતે લેવી, ગોગળ ઓછી કઈ રીતે થાય, દાણામાં તેલની ટકાવારી કઈ રીતે પૂરાશે, એના માટેનો સંપૂર્ણ આપણો વિડીયો આગળ આપણે જોઈશું। તો મિત્રો, મગફળી અને મગફળીની બાબત જ્યારે હોય ત્યારે જે ખેડૂતોને ઓછા દિવસો હજી થયા છે એવા લોકોને 0050 સાથે એક્ટિવા કોમ્બી કરીને જે આવે છે, એગ્રોસીલ કંપનીનું ગ્રેડના જે ખાતર છે, એને આ બંનેનો વપરાશ કરવો ખૂબ જ જરૂરી છે। કારણ કે 0050ની અંદર પોટેશિયમ વત્તા સલ્ફર રહેલું છે। પોટાશ એ દાણા માટે ખૂબ જ જરૂરી છે, સાથે સાથે એમાં સલ્ફર પણ એડ થાય છે અને એની સાથે એગ્રોસીલ કંપનીનું એગ્રોસીલ બ્રાન્ડ નેમ છે અને એગ્રીકોન કંપનીનો આવે છે। એની જો વાત કરું તો વિશેષ માહિતી, તો મિત્રો 0050ની સાથે એગ્રોસીલ બ્રાન્ડ નેમ એગ્રીકોન કંપનીનું એક્ટિવા કોમ્બી કરીને જે આવે છે, પાવર્ડ બાય એમિનો, અને એની અંદર ઝિંક, ફેરસ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, બોરોન અને મોડોબિન સમાયેલા છે, જે ગ્રેડ 1 મુજબ, ગુજરાત સરકારના ગ્રેડ 1 મુજબ આ વસ્તુ એની અંદર આવે છે। મિત્રો, 0050 તેમાં પોટાશની માત્રા 50% અને સલ્ફરની માત્રા 17% સમાયેલી છે, જે પાકને મજબૂત બનાવે છે, ફળ ફૂલ અને વિકાસમાં મદદ કરે છે। એવી જ રીતે 0050 અને એગ્રોસીલ કોમ્બી જે મેં વાત કરી, બેયના સાથે વપરાશથી એના ફળ ફૂલ બંધાતા સમયે, દાણો ભરાવતા સમયે શ્રેષ્ઠ પરિણામ મળે છે એનું ટૂંકમાં। એટલે આ વસ્તુનું જોડી કરવાથી વધુ ઉત્પાદન લઈ શકાય છે અને છોડની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે। બીજું, વધુ ઉત્પાદન અને ક્વોલિટીવાળું આપણું ઉત્પાદન બની રહી છે। હવે જે મેં વાત કરી કે 0050 કેટલું નાખવું, એની સાથે આ થઈ જે લોકોને 80 દિવસ સુધીને જે પાક પહોંચેલો છે તેવા લોકોને 0050 સાથે એગ્રોસીલનો છંટકાવ કરવો। આ વિડીયો ખેડૂતો તમને ગમતો હોય તો ફોરવર્ડ કરજો, શેર કરજો, કમેન્ટ કરજો। ધન્યવાદ સાથે રાજેશ વોરા।